ગુડ મોર્નિંગ. આજ બધા હવામાં ચાલુ થઈ ગયું. પપ્પા ગુડ મોર્નિંગ. પપ્પા ગુડ મોર્નિંગ. પપ્પાએ એકમ બેઠા હતા. દઈ બિયાએ બહાર છે લાગે. આજે રાતે બહુ જ ઠંડી પડી હતી. ત્રણ કોબરા ઓઢવા પડ્યા હતા. ઠંડી ખાસી હતી. જયદીપિયાને હમણાં માર્કેટ જવાનું હતું ને થોડીક શાકભાજી લેવા, તો એમાં મમ્મી હેડશે ને મૂનમાં પપ્પા ઘરનું કામ થોડુંક કરાશું. ગુડ મોર્નિંગ જયદીપ ભૈયા. ગુડ મોર્નિંગ. જયદીપ ભાઈ વેક્યુમ લઈને આવી છે હાલ. પછી હું અંદર જઈ છું, ઠંડી છે ખાસી. આ માર્કેટ આવી જઈએ અને મારા પપ્પા કહેતા હતા શ્રીખંડ બનાવ, તો પછી ગોતવું પડશે કેસર. થોડાક કેસરિયા લઈ લો ને, શ્રીખંડમાં સારા લાગે. મળતા તો મને જે દેખાતો કહેજો. મને તો મળતા મે બી બીજા એરિયામાં હોય કેસર. એટલે પેલા ભાઈને પૂછીને હું આવું પાસે ઉભા રાખ. એક ભાઈને હમણાં પૂછ્યું મેં, તો ક્યાંક લાસ્ટ ટાયરમાં હા, એટલે ચલો લાસ્ટ ટાઈમમાં જઈને બધું લઈ લીધું. તો હવે ચેકઆઉટ હેડ્યા, તો હવે ચેકઆઉટ કરીને હવે ચો જવાનું નેક્સ્ટ ફ્રૂટ શાકભાજી લેવા જવાનું હોય નેક્સ્ટ. એટલે હા, મારા જ માર્કેટથી પાછા આવી ગયા છીએ. બધી વસ્તુઓ ગોઠવી દીધી. ઢોસા બનાવશે મારા પપ્પા. અમે થોડુંક શ્રીખંડ ટ્રાય કર્યું હતું આજે આવ્યા હતા બે આવ્યું. આ ફ્લેવર હ કેસર ફ્લેવર, આ થોડીક તૂટી ફૂટી ઉપરથી. તૂટી ફૂટી અને શ્રીખંડ બે ખાતા હોય તો કોમેન્ટમાં કહેજો. કઈ રીતે બનાવો ને, કઈ રીતે બનાવો તમે? દહીં આમાં મૂકી દેવાનું પહેલા. હા, 6 થી 7 કલાક આમાં દહીંનું બધું પાણી નીકળી જાય. પછી બહુ વારો લે હલાવવાનો. છેલ્લે બતાવું તમને જેવું બન્યું. બધાને નાસ્તો કરી લીધો મેં. બધાને આખા બધા નાહી લીધા અને હવે પ્રિન્સ બિયાન ઘરે જવાનું હોય. બહુ દૂર છે, 1-2 કલાક જવાનું હોય, એટલે લોંગ જવાય જો ગાડીમાં. એટલે હા, ઘરે જવાનું. ઈકન પોકીને વચ્ચે બતાવું થોડુંક રોડનું. લગભગ 30 મિનિટ બાકી હોય પોકા આવી જઈએ અમે. એક વસ્તુ તમને બતાવી હતી. આ ગાડી જાય પછી આ જો ઓયકન જમીન અને લોકો બહુ ઓછા હોય. જમીન વધારે અને લોકો બહુ જ ઓછા. આ બધી જમીન ખાલી હોય, કોઈ ખેતી નહીં, ખાલી એમને એમ જ પડી જ છે. આ જોઈ લો, કોઈ ખેતી નહીં કરતો. આ સાઈડે જોઈ લો, કોઈ યુઝ છે નહીં, ખાલી એમ ખાલી જ પડી છે. એટલે ઓયકન લોકો ઓછા હોય, જમીન વધારે. આપણા ઇન્ડિયામાં થોડુંક ઓપોઝિટ હોય, વધારે લોકો હોય, જમીન થોડીક ઓછી થઈ જઈએ. હા જોઈ લો, બહુ જમીન હોય. આ સાઈડે થોડીક વધારે કહેવાય, પણ જો તમે વેસ્ટથી આમ થોડાક જો ને તો હાવ ખાલી પડી હોય. બહુ જ ઓછા લોકો રહેવાય. આ જોઈ લો, આ એકન બહુ દેખાતું નહીં હોય પણ શેડ ખૂણાઓમાં એકન ગાયોની થાય છે. ગાયોનું દૂધ, ગાયોની ખેતી, આ રીતે જ ખેતી થાય વધારે એકન. આ જોઈ લો આગળ ઓયકન વધારે ગાયો જ છે. ભેંસો હત નહીં પણ જ છે વધારે. એટલે એવું છે. આ જોઈ લો, આ ડેરી જેવું જ છે ઓયકન. ઓયકન ઇન્ડિયા થોડોક એવો સેટઅપ જ છે, ઇન્ડિયા જેવો જ. કે ગાયોનું દૂધ કરવાનું અને પછી દૂધ હાલી દે ડેરીના. ઇન્ડિયાના સેમ એવું. ઓયકન ભેંસો કરતો વધારે ગાયો હ. લીધું ગાય જ વધારે. લગભગ ઓયકન ભેંસો હદ નહીં એકાય, બહુ ઓછી. એકાય મે બી હોય ખરા પણ બહુ જ ઓછી હ. એટલે ઓયકનના લોકો ગાયોનું દૂધ જ પીવી, ખાલી ભેંસોનું અભિનિવન નહીં ગમતું. ઇવન શું કહેવાય, બદામનું દૂધ એ હોય, બધું દૂધ હોય, પણ ભેંસનું મેં કદી નહીં દેખ્યું ઓયકન. એકદમ મળે તો બતાવે તમને લોકોને. જય ગુરુ મહારાજ. હવે અમે આવી ગયા છીએ વરાગુલ. એટલે પ્રિન્સ બિયાન ઘરે નેહાદ ઘરે આવી જઈએ. એની ગાડીઓ ઊભી હતી, આવી જાય બધા અંદર જાય. હું થોડુંક બહાર ઊભો. આ હું લેબુનું ઝાડે જોયું. જોજો જેટલા બધા લેબુ હોય આમાં. આ બી એ બી પબ્લિકે વાયેલા છે, એટલે ગવર્મેન્ટે. એટલે કોઈ બી યુઝ કરી કે ફ્રી છે બેસિકલી. એટલે તમારે યુઝ કરવા હોય એવું કે ઝાડને કોઈ કરવાનું નહીં, ફ્રી જ લઈ લેવાના એવું હોય. એટલે સારું કહેવાય. એમાં કોઈ કન ફ્રી તે
સારું કહેવાય કે ગમે તેને જઈને લેવું બધાને ખરીદવા ના પડે, લઈ લેવાના. એક એવું કોક હોય એક લઈ કહો તમે ફ્રીમાં. હું એ અંદર જવું તા ને ભાઈ અંદરનું બતાવું થોડીક વાર. જય ગુરુ મહારાજ. હવે અમે ઘરેથી આવીને હવે થોડીક વાર પાર્કમાં આવી ગયા હતા બધું ફરવા જોવા કે વાયકન છે. અને બી આ સ્પ્રિંકલર જેવું પાણીનું નદી જેવું વાયકન પક્ષીઓ બી તમે બી અવાજ વાપરી શકતા હશો. બહુ જ જોરથી બોલી છે. અને આ છોકરાઓનું રમવાનું હોય છે. પક્ષીઓ બહુ જ જોરથી બોલી. થોડુંક બતાવું આગળ જઈને થોડુંક વધારે. હવે બધું ફરી લીધું. હવે પાછા હેઠતા હતા. મસ્ત એરિયા હા આર્યો પાર્ક, તાળાવ ને બસ હા બધું વાયકન ગવર્મેન્ટ આવું બધું બનાવવામાં બહુ મસ્ત કરો. પાછા હેડી અમે હવે અમે વળતા હેડ્યા હતા અને થોડોક ટાયરમાં હવા ઓછી લાગતી હતી એટલે મારા પપ્પા હવા પુરાતા હતા. વાયકન જે હોય પોતાનું હવા પુરાવાનું હોય વાયકન તમે લખવાનું જેટલું જોવે એ ચેક કરીને ઓટોમેટિકલી આપણા ટાયરમાં પુરાઈ જાય. જોઈ લો એવી દરરોજ કોઈના તો જવું ના પડે મિકેનિક કે કોકના જોડે ખાલી હવા પુરાવા. તો પછી ઘરે જઈને બતાવું ઘરે બધું. હવે અમે આ ઘરે હેડે યાર જોઈ લો તમે. આમ ઉપરથી વોઇસ ઓવર કરું. રાતે હું થોડુંક રેકોર્ડિંગ ઓછું રાતના અંધારા નહોતું બોલ્યું પણ આ નીકળ્યા હતા રૂમમાં ચેરમાં. બી ગમે તો યુટ્યુબ શોર્ટ્સ બી અમારા દેખજો. એ બી સેમ આવા જ હોય સારા મસ્ત બને તો એના થોડુંક એડિટિંગ કરી દઉં પછી ખાવા ટાઈમ થાય બતાવું તમને. પાવભાજી બનાવવાની હોય એટલે પાવ કાપવામાં હેલ્પ કરી દઉં નેહા ભાભીને. શું બનાવવાનું હોય? ભાજી પાવમાં જયદીપ્યા બે પાવ ભાજીના પાવ કાપી દઈએ. હા જયદીપ્યા મહારાજ. હવે અમે ઘરે આવી જઈએ. અરાઉન્ડ 12 વાગી જાય એટલે હવે બધા ઊંઘવા થઈ જાય. એટલે તમને આ બ્લોગ ગમે હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો. અને જય ગુરુ મહારાજ. ગુડ નાઇટ.